નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું માનસી. જ્યાં પૈસો જ પરમેશ્વર છે ત્યાં સાચા પરમેશ્વરને કોઈ પૂછતું નથી. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન સાથે જોડાઈ ગયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલ લાઠિયા. હેમિલભાઈ, સ્વાગત છે આપનું ભાગ્ય દર્પણમાં. નમસ્કાર. નમસ્કાર. સૌથી પહેલા વાત કરીશું આજના પંચાંગ વિશે. શું છે પંચાંગ તે જણાવશો. આજે તારીખ 2/9/2024 સોમવાર, શ્રાવણ વદ અમાસ તિથિ છે. મઘા નક્ષત્ર છે 24 અને 20 સુધી, પછી પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર છે. શિવ નામનો યોગ છે અને ચતુષ્પાદ નામનું કરણ છે. આજની રાશિ છે સિંહ, કે જેના નામાંક્ષર છે મ અને ટ. દિન વિશેષમાં જોઈએ તો આજે સોમવતી અમાસ દિન મહિમા છે. આજના દિવસે ભગવાન ભોલેનાથની યથાશક્તિ પૂજા કે પાઠ કે જાપ કરવા શ્રેષ્ઠ છે. અમાસ વૃદ્ધિ તિથિ પણ છે. જી બિલકુલ. વાત કરીશું રાશિ મંડળની પ્રથમ 3 રાશિ વિશે. મેષ, વૃષભ અને મિથુન. આ 3 રાશિના જાતકોનું આજનું ભવિષ્ય કેવું રહેશે? જી મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અ લ ઈ. આ જાતકોએ આજે કોઈ પણ જગ્યાએ મુલાકાત કરવાની હોય, વ્યવહારુ હોય, સામાજિક હોય, પારિવારિક હોય કે વ્યવસાયલક્ષી કંઈ પણ પ્રકારની મુલાકાત દરમિયાન વાતચીતમાં ખૂબ જ ધીરજ રાખવી, વાત યોગ્ય રીતે રજૂ કરવી અને સામેવાળાની વાત સમજવી એ આજના દિવસ માટે ઘણી અગત્યની છે. ઉતાવળ કરવાની વૃત્તિ આજે તમારા સ્વભાવમાં જોવા મળે. એમાં કામની બાબત હોય કે અન્ય કંઈ પણ બાબત, ઉતાવળ વૃત્તિ તમારા સ્વભાવમાં વધુ જોવા મળે. કોઈ નવી વાતની આપલે થાય, જાણવા મળે, શીખવા મળે તેવું પણ બની શકે. કોઈ જગ્યાએ તમારા મનની કોઈ વાત ક્યાંક રજૂ કરવાની હોય તો એની પણ કોઈ જગ્યાએ તક મળી જાય તેવું પણ બની શકે છે. વૃષભ રાશિ, કે જેના નામાંક્ષર છે બ વ ઉ. આતુરતા તમારા સ્વભાવમાં વધુ જોવા મળે. કોઈ જગ્યાએ વાત કરવાની હોય, સાંભળવાની હોય કે કોઈ પણ બાબતની કામકાજની આતુરતા આજે તમારા સ્વભાવમાં રહે. વાતચીત કરવા દરમિયાન શબ્દ પ્રયોગ પર અંકુશ રાખવો, જેથી કરીને ઉશ્કેરાટમાં કે અજાણતા પણ ગેરવ્યાજબી શબ્દનો ઉપયોગ ન થાય અને કોઈ દ્વિધા પણ ઊભી ન થઈ શકે. થાકની અસર આજે તમારી દિનચર્યામાં વધુ જોવા મળે તેવું પણ લાગે છે, જેને કારણે આરામ કરવાની વૃત્તિ પણ તમને થોડીક વધુ જાગે તેવું બનવા જોગ છે. મિથુન રાશિ, આ જાતકોમાં આજે આળસ વૃત્તિ થોડીક વધુ વર્તાય. કામકાજ ટાળવાનું મન થાય, અન્યને સોંપવાનું મન થાય તેવી પણ વૃત્તિ આજના દિવસ દરમિયાન જોવા મળી શકે છે. પરિચિતો સાથે આજે સમય વધુ પસાર થાય. કંઈ પણ ઇતર વાર્તાલાપ, ઇતર પ્રવૃત્તિ પણ આજે થોડીક વધી જાય. એમાં સમય પણ થોડોક વધુ વ્યય થાય તેવું બનવા જોગ છે. વાર્તાલાપ કરવામાં થોડુંક ધ્યાન આપવું, જેથી કરીને વાર્તાલાપમાં ગેરસમજ કે દ્વિધા પણ ન થાય. હેમિલભાઈ, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, વિષ્ણુભાઈ. વિષ્ણુભાઈ, આપનો જેના વિશે સવાલ છે તેમની જન્મ તારીખ જણાવશો. સવાલ છે 29/8/1956. સમય શું છે? સમય સાંજે 7:47. અને જન્મનું સ્થળ? જન્મ સ્થળ ઈડર. જી, સવાલ આપનો. અમારો સવાલ એ છે કે મારા આર્થિક રીતે હું સંકટમાં છું અને મારી બેંક બંધ થઈ ગઈ, પૈસા ફસાયેલા છે, આવ્યા નથી. આવતું વર્ષ કેવું રહેશે? જી, જો
તમારી જે વિગત છે એના આધારે એટલું કહી શકાય કે હાલ સમય એવો છે કે તમે યોગ્ય રીતે આર્થિક બાબતે કંઈ પણ પ્રવૃત્તિ કે માર્ગદર્શન સાથે કંઈ વિચારસરણી રાખો તો તમને એમાં ફાયદો થાય, કારણ કે 2024 તમારા માટે થોડુંક સારું છે. વધારે પડતું કોઈ નકારાત્મક વાત બને એવું લાગતું નથી, એટલે તમે એ રીતે પોઝિટિવ અભિગમ રાખો. અને દરરોજ જે સવારે તમે ઘરે બેસીને શંકર ભગવાનનું ધ્યાન ધરી અને શિવ દરિદ્ર દહન સ્તોત્રના પાઠ વાંચો અથવા સાંભળો એ તમારા માટે ઘણું અગત્યનું છે. તદુપરાંત તમે જે પણ આરાધ્ય દેવ હોય એની પણ ભક્તિ કરો, અને જ્યારે પણ તમને સમય મળે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જાઓ તો ત્યાં આગળ દર્શન કર્યા બાદ પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરવી એ પણ તમારા માટે અગત્યનું છે. એટલે એવી રીતે તમે ભક્તિ કરશો તો તમારી આર્થિક સ્થિતિમાં ઘણો સુધારો આવે તેવું બની શકે. જો સમય મળતો હોય તો શિવના જાપ પણ ઘરે બેસીને કરો, એ વધારાની ભક્તિ ગણી શકાશે. જી. ચેતનાબેન જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીશું. ચેતનાબેન, જન્મ તારીખ જણાવશો? 17/8/2000. સમય શું છે જન્મનો? સાંજે 8:30 કલાકે. અને સ્થળ? સુરત. પ્રશ્ન આપનો. લગ્ન યોગ ક્યારે છે ને દાંપત્ય જીવન કેવું રહેશે ને એનું ભવિષ્ય કેવું છે ને સરકારી નોકરીના યોગ છે કે નહીં? કોના વિશે સવાલ છે આ? મારા દાદાજી. જી. જો સૌપ્રથમ તો આપણે એમ કહીએ કે દાંપત્ય જીવન લગ્ન જીવન બાબતની વાત છે તો 2024 થોડુંક મધ્યમ છે, એટલે એ બાબતે તમારે યોગ્ય પ્રયત્ન કરવા, ઉતાવળ કે રઘવાટ કંઈ પણ બાબતે તમારે કરવી નહીં. 2025 બાદ એનો સમય ધીરે ધીરે સુધરે તેવું લાગી રહ્યું છે, એટલે તમે એ બાબતે થોડાક નિશ્ચિંત રહો અને ધીરજ રાખો. હવે એના સારા દાંપત્ય જીવન માટે સારી આજીવિકા અને એમાં પણ પ્રગતિ થાય એ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે નારાયણ કવચના પાઠ વાંચે એ એના માટે ખૂબ જ અગત્યના છે. તદ ઉપરાંત પોતાના કુળદેવીને 2 હાથ જોડી અને ઘરે બેસીને જ પ્રાર્થના કરવી એ પણ અગત્યનું છે. હવે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર જ્યારે પણ સમય મળે ત્યારે નજીકના મંદિરે દર્શન કરવા જાઓ તો ત્યાં આગળ પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરવી એ પણ એના માટે અગત્યનું છે. વાત હતી તમારી જે સરકારી નોકરી માટેની, તો એમાં પણ એટલું કહેવાય કે એમાં એને થોડી મહેનત વધુ કરવી પડે તેવા યોગ છે. જો એ માટે એ યોગ્ય સમય ફાળવી શકતા હોય, આયોજન કરી શકતા હોય તો કરે, કારણ કે એમાં થોડોક પરિશ્રમ માંગી લે છે. પરંતુ હાલમાં કોઈ પણ જગ્યાએ નોકરી હોય અથવા મળતી હોય તો એ પણ લેવી એના માટે હિતાવહ છે, કારણ કે આગળ 2025માં એને જો કોઈ સારી નોકરી અંગે ચાન્સ મળતો હોય તો એને ચોક્કસ સ્વીકારવો એ મારી દ્રષ્ટિએ વધુ યોગ્ય કહી શકાય. જી. જયભાઈ જોડાઈ ગયા છે, આપની જન્મ તારીખ જણાવશો? હેલો. જી, જન્મ તારીખ શું છે આપની? એટલે હું જયશીલ બોલું છું. મને મારા દીકરાની લગ્ન વિશે પૂછવું છે. હા, તેની એમની જન્મ તારીખ છે, એમનું નામ છે હર્ષ જી અને જન્મ તારીખ છે 28 એપ્રિલ 1985. સમય? સમય છે 7:30 વાગે સાંજે. જી. લગ્ન વિશે શું પૂછવું છે આપને? કે એના લગ્ન ક્યારે થશે? જી. જી. જો લગ્ન યોગ તો અત્યારે 2024માં ચાલે છે, 25 મધ્યમ છે અને 26 પણ ઘણો સારો છે, એટલે તમે કંઈ પણ પ્રકારની ઉતાવળ કે રઘવાટ ના કરતા અને યોગ્ય પ્રયત્ન કરવાનું ચાલુ રાખજો. હવે એને સારું પાત્ર મળી જાય તે હેતુથી દરરોજ જે સવારે ઘરે બેસીને જ
ગણપતિ દાદાના કોઈ પણ મંત્રની એ માળા કરે અથવા પાઠ કરે એ વધુ યોગ્ય છે. તદ ઉપરાંત પોતાના કુળદેવીને પણ 2 હાથ જોડી અને પ્રાર્થના કરે એ વધુ વિશેષ છે. મહિનામાં એકવાર જ્યારે પણ સમય મળે ત્યારે નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં પણ દર્શન કરવા જવું અને ત્યાં પણ માતાજીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરવી, જેથી કરીને હાલમાં જે સમય સારો ચાલી રહ્યો છે તો એમાં ઈશ્વરીય કૃપાથી તમારું કોઈ સારું કાર્ય થઈ શકે તેવું આપણે કહી શકીએ. ધ્રુવીલભાઈ જોડાયા છે. ધ્રુવીલભાઈ, જેના વિશે આપનો સવાલ, તેની જન્મ તારીખ. એની જન્મ તારીખ છે 7/3/2013. સમય શું છે જન્મનું? 5:40. સવારનું છે આ સમય કે સાંજનું? જી. અને જન્મનું સ્થળ? અમદાવાદ. પ્રશ્ન આપનો. ધ્રુવીલ ના છે, ધ્રુવીલ. સવાલ શું છે? સવાલ એના એજ્યુકેશન છે, ક્યાં કેવું રહે છે. જી, હવે જો એના માટે એજ્યુકેશન માટે તો એવું કહેવાય કે ભણવામાં જો એકાગ્રતા હશે તો ચોક્કસ સારી સફળતા પ્રાપ્ત થશે તેવું લાગી રહ્યું છે. અને હાલમાં પણ જોવા જઈએ ને તો આ 2024માં પણ ગણતરી કરો તો કોઈ જગ્યાએ એડમિશન લેવાનું હોય કે કોઈ એક્ઝામ આપવાની હોય, એન્ટ્રન્સ એક્ઝામ, તો એના માટે એ પણ અનુકૂળ છે. એટલે યોગ્ય મહેનત કરવી વધુ સારું. હવે એને ભણવામાં ઉત્તરોત્તર પ્રગતિ કરે અને સારી કારકિર્દી બને એ હેતુથી જો દરરોજ જે સવારે એ પોતે ઘરે બેસીને સરસ્વતી માતાના કોઈ પણ મંત્રના જાપ કરે એ વધુ અગત્યનું છે. તેમજ જ્યારે પણ સમય મળે ત્યારે નજીકમાં કોઈ મંદિરે દર્શન કરવા જઈ અને ત્યાં પણ પ્રાર્થના કરવી, જેથી કરીને વિદ્યાભ્યાસ અંગે કંઈ પણ પ્રકારની રૂકાવટ હશે એ દૂર થશે. વિદ્યાભ્યાસમાં એકાગ્રતા રાખવાથી એને સારો ફાયદો થાય એવું લાગી રહ્યું છે. જ્યોત્સનાબેન જોડાયા છે. જ્યોત્સનાબેન, જન્મ તારીખ જણાવશો? 8/1/2002. 8/1/2002. સમય? સમય 11:28. સવારનો સમય છે આ? હા, સવારનો. અને સ્થળ કયું છે? પાટવા. પ્રશ્ન આપનો. પ્રશ્ન મારા દીકરા માટે, ધંધામાં કેવું રહેશે? શેનો ધંધો કરે છે તે? એ પાન બીડીની દુકાન છે અને ધંધામાં કેવું રહેશે અને લગ્ન યોગ ક્યારે છે? જી, જો ધંધામાં એટલું કહી શકાય કે હાલના તબક્કે એ ધીરે ધીરે આગળ વધવાની કોશિશ કરે. એટલે હમણાં 1-2 વર્ષ એને થોડુંક ધંધામાં વધુ ધ્યાન આપવું, એકાગ્રતા રાખવી, કોઈ મોટા કે જોખમી નિર્ણયો ના લેવા. પછી ધીરે ધીરે જેમ અનુભવ થતો જશે એમ અનુભવના આધારે આગળ વધે એ કંઈ વાંધો નથી. આ ધંધો પણ એની દ્રષ્ટિએ અનુકૂળ લાગી રહ્યો છે. જો એને એમાં રુચિ જાગે તો એમાં પણ થોડીક મહેનત વધુ કરે તેવું બની શકે. હવે એને આ હેતુથી, અને તમારો જે બીજા પ્રશ્ન છે એ હેતુથી પણ ગણતરી કરીએ તો દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે સંયુક્ત સ્વરૂપ છે એનું ધ્યાન ધરી અને શંકર ભગવાનનું કોઈ પણ મંત્રનું રટણ કરવું. સંયુક્ત સ્વરૂપને આપણે અર્ધનારેશ્વરનું સ્વરૂપ તરીકે પણ ઓળખીએ છીએ. એટલે એ સ્વરૂપનું તમારે ધ્યાન ધરવું. અને શુક્રવારના દિવસે, એટલે કે અઠવાડિયામાં આવતો હોય એ અથવા મહિનામાં કોઈ પણ જે રીતે અનુકૂળ હોય, 1 નંગ કપૂરની ગોટી તમારે શંકર ભગવાનના મંદિરે લઈ અને ત્યાં આગળ જે વસ્તુ રાખવાનું પાત્ર હોય ત્યાં આગળ એ ગોટી અર્પણ કરી દેવાની અને શંકર ભગવાનને પ્રાર્થના કરવાની. તેમજ પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવાની, જેથી કરીને આના માટે આ અંગત જીવન અને ધંધાકીય જીવનમાં એ ધીરે ધીરે સ્થિરતા અને પ્રગતિ કરે તેવું આપણે કહી શકીએ. જી, વાત કર્કસિંહ અને કન્યાની કરીએ. આ 3 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. તમારે થોડીક ધીરજ રાખવી. આજે કોઈની જોડે વાત કરવાની હોય કે કામ બાબત હોય, જેટલી ધીરજ રાખશો એટલી અનુકૂળતા વધશે. કોઈની સાથે દલીલ ના કરતા, શાંતિથી વાત સાંભળજો, જરૂરિયાત પૂરતો જવાબ આપશો તો અનુકૂળતા વધુ રહેશે.
વાતચીત કરવામાં પણ ધ્યાન આપવું, ક્યાંય ગેરસમજ ઊભી ન થાય, ઉશ્કેરાટ ન થાય, તે બાબતે જરા ધ્યાન રહે. સિંહ રાશિ, નામાંક્ષર છે મ અને ટ. ઉત્સાહ તમારામાં સારો જોવા મળે. આજે કંઈક વાત એવી બને જેને કારણે તમે ઉત્સાહિત વધુ રહો તેવું પણ બની શકે. તમારા કામની કદર આજે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય અને તેમનો સંતોષ પણ આજે તમને અંદરથી વધુ જોવા મળે તેવું લાગે છે. ધાર્મિક વૃત્તિ આચરણ આજે દિવસ દરમિયાન પણ તમારામાં જોવા મળી શકે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. આજે તમને વિચારો વધુ આવે. કઈ ને કઈ બાબતે આજે વિચારોનો પ્રવાહ તમારા મનમાં વધુ રહે તેવું બની શકે, જેને કારણે તમે ક્યાંક થોડીક દ્વિધા આજે દિનચર્યામાં જોઈ શકો. વાહન ધીમે ચલાવવું એ તમારા માટે અગત્યનું છે. મજાકવાળા વાતાવરણથી પણ દૂર રહેવું, જેથી કરીને જાણે અજાણે પણ તમારાથી કોઈની લાગણી ન દુભાય કે તમે કોઈકની ઉશ્કેરાટના ભોગ ન બનો. માટે આજે મજાકવાળા વાતાવરણથી પણ દૂર રહેવું ઈચ્છનીય છે. મુકેશભાઈ જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ. મુકેશભાઈ, જન્મ તારીખ શું છે? 17/11/2009. સમય જન્મનું? જન્મનો સમય છે રાતના 2:09 AM. અને સ્થળ શું છે? સ્થળ આપણા નવસારી, પ્રશ્ન વિજલપુર. મારા બાબા માટે પૂછવાનો તો બાબો 10મા ધોરણની અંદર છે. એને અત્યારથી એને શેર માર્કેટનું ને બધું બિઝનેસ કરવાનો બહુ ઇન્ટરેસ્ટ છે. એને ભણવામાં ફોકસ એનું થોડું ઓછું છે. તો શું આ એમાં સક્સેસ થઈ શકશે કે એમ? જો સૌપ્રથમ તો એટલું કહી શકાય કે એના માટે અત્યારે ભણવામાં ધ્યાન આપે એ વધુ અગત્યનું છે. શેર માર્કેટના વ્યવસાય માટે તો હજી પણ એને 5-6 વર્ષ જો રાહ જોવે તો મારી દ્રષ્ટિએ વધુ અનુકૂળ છે. એટલે હમણાં ઉતાવળ ના કરવી. જો શક્ય હોય તો શેર માર્કેટને લગતું કંઈ પણ કોર્સ કરવાનો હોય કે ફાઇનાન્સ મેનેજમેન્ટને લગતું કંઈ પણ ભણવાનું હોય તો એમાં એ ધ્યાન આપે અને પછી જો એ શેર બજારની લાઈનમાં જવા વિચારે ને તો વધુ અનુકૂળ છે. કારણ કે એ લાઈન એના માટે તો મધ્યમ છે. એટલે શેર બજારમાં એને શું કરવું છે એ પણ એ નક્કી કરે. જોખમી કામ તો ચોક્કસ એ ન કરે, કારણ કે એના માટે એ અગત્યનું નથી. જો કોઈ સલાહકીય બાબતનું કામ કરવાનું હોય, એડવાઇઝરી, તો એ થોડું ઘણું વિચારી શકે ખરું. પરંતુ હાલના તબક્કે એ ભણવામાં ધ્યાન રાખે અને શક્ય હોય તો એ લાઈનમાં રસ હોય તો શેર બજારનું પણ ભણવું એના માટે વધુ ઈચ્છનીય લાગે છે. અને એમાં પણ ફક્ત સલાહકીય બાબતોને લગતું કોઈ કામ કરે એ મારી દ્રષ્ટિએ વધુ અનુકૂળ છે. એટલે જોખમી કામ એને ન કરવું સલાહભર્યું છે. રમીલાબેન જોડાયા છે. રમીલાબેન, જન્મ તારીખ શું છે? 20/1/2001. સમય જન્મનું? 10:30 વાગે સવારનો સમય છે આ? સવારનો. અને સ્થળ કયું છે? પાટણ. પ્રશ્ન? એને હોમિયોપેથિક કરી રહ્યો છે અને સરકારી નોકરી મળશે કે પછી દવાખાનું કરે? જો એને જો સૌપ્રથમ તો એટલું કહી શકાય કે સરકારી નોકરી મળવાના ચાન્સીસ તો છે. એટલે એ બાબતે એ સ્પર્ધાત્મક પરીક્ષા આપવાની તૈયારી કરે. હોમિયોપેથી સરકાર ખાતામાં કોઈ વિભાગ હોય કે એ પ્રકારના જે લાઈનમાં મેડિસિનમાં જઈ શકતો હોય એવો કોઈ વિભાગ હોય તો એમાં પટે પ્રયત્ન કરે એ વધુ સારું છે. અને હાલમાં તબક્કે એ સ્પર્ધાત્મક પરીક્ષામાં મહેનત કરે અને જે હોમિયોપેથી થયા છે તો કોઈની સાથે એ એસોસિએટ થાય આસિસ્ટન્ટ તરીકે કે કોઈ પણ રીતે નોકરી તરીકે એ વધુ સારું છે. કારણ કે ઇન્ડિવિજ્યુઅલ દવાખાનાની પણ વાત કરીએ ને તો એના માટે પણ હજી 4 વર્ષ થોડીક રાહ જોવે એ વધુ અગત્યનું લાગે છે. એટલે જો કોઈની જગ્યાએ આસિસ્ટન્ટશીપ કરે અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી આપે એ વધુ અગત્યનું દેખાઈ રહ્યું છે. આ હેતુથી એ પોતે દરરોજ જે સવારે એમાં પણ જો સૂર્યોદયનો સમય હોય ત્યારે સ્નાનાદિથી નિવૃત્ત થઈ અને ઘરેથી જ સૂર્ય ભગવાનના કોઈ પણ મંત્રના જાપ 2 મિનિટ સુધી કરે અને પ્રાર્થના કરે અને ઘરે બેસીને જ ગાયત્રી મંત્રની એક માળા કરે અથવા ગાયત્રી ચાલીસાના પાઠ કરે અને પ્રાર્થના કરે એ હાલના તબક્કે વિશેષ કહી શકાશે. ભાગ્યશ્રી બેન છે, જન્મ તારીખ શું છે?
ભાગ્યશ્રીબેન, આપના સુધી અવાજ પહોંચી રહ્યો તો જન્મ તારીખ જણાવશો. 14/4/98. સમય જન્મનો. 14/4/98 જન્મનો સમય. ટીવીનો અવાજ બંધ કરીને જન્મ સમય અને સ્થળ જણાવો. જન્મનો 11:15 વાગે દિવસના. હા, સ્થળ કયું છે? દિવસના 11:15 વાગે. પ્રશ્ન શું છે આપનો? બાબાના લગ્ન વિશે. જી, જો લગ્ન માટે તમે પ્રયત્ન કરો, અત્યારે 2024, 25, 26 ત્રણેય વર્ષ સારા લાગી રહ્યા છે, એટલે યોગ્ય પ્રયત્ન કરવો એ તમારા માટે ઈચ્છનીય છે. વ્યવહારુ અભિગમ રાખજો, કંઈ પણ પ્રકારની ઉતાવળ વૃત્તિ કરતા નહીં. આગળ પણ યોગ સારા દેખાય છે, થોડુંક વિચારસરણીમાં ક્યાંક સુધારો કરવાનો હોય, નિર્ણય લેવામાં એ યોગ્ય ઢબે કરવો એ પણ ઈચ્છનીય છે. આ હેતુથી દરરોજ જે સવારે ઘરે બેસીને દત્ત બાવાનીના પાઠ વાંચે એ વધુ અગત્યનું છે. તદુપરાંત કુળદેવીને દરરોજ જે પ્રાર્થના કરે એ પણ એના માટે અગત્યનું છે. એને શક્ય હોય તો ગુરુવારના દિવસે દત્ત બાવાનીના પાઠ એકને બદલે જો 5 વાર વાંચે તો પણ વધુ અનુકૂળ બની શકે એવું કહેવાય. માટે આ પ્રકારની તમે ભક્તિ કરો અને તમે આ બાબતે પાત્ર શોધવાના પ્રયત્ન કરશો તો તમારું કાર્ય સફળ થઈ શકે તેવું આપણે કહી શકીએ. તુલા, વૃશ્ચિક અને ધન, આ 3 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. મિત્રો સાથે આજે સમય પસાર થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચા વિચારણા વધી જાય. કામકાજમાં પણ આજે ઉત્સાહ દેખાય, કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન પણ થઈ શકે. વૃશ્ચિક રાશિ, નામાંક્ષર છે ન અને ય. આતુરતા તમારામાં વધુ રહે, વાત કરવાની આતુરતા તો આજે વધુ પડતી દેખાઈ શકે છે. ધીરજનો અભાવ આજે તમારા સ્વભાવમાં પણ રહે અને આરામ કરવાની વૃત્તિ આજે તમને મનમાં વધુ જાગે તેવું પણ બને. ધન રાશિ, આ જાતકોએ આજે કોઈ પણ મુલાકાતમાં થોડાક વ્યવહારુ બનવું, જેથી મુલાકાતની અસર થોડીક પ્રભાવિત સારી રહે તેવું બને. વડીલો તરફથી તમને આદર મળે, માર્ગદર્શન મળે તેવા પણ યોગ આજે બને છે. ધાર્મિક ભાવના, વિચારસરણી આજે તમારામાં વધુ દેખાય. જી, અને વાત અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન, આ 3 રાશિના જાતકોનો દિવસ. મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. આજે કામ થોડુંક વધુ રહે, નાની નાની બાબતોમાં કામમાં સમય ફળવાઈ જાય તેવું બને. થાકની અસર પણ આજે તમારામાં જોવા મળે. આરોગ્ય બાબતે થોડીક તકેદારી રાખવી એ પણ જરૂરી છે. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. ચોકસાઈ રાખવી, કામની બાબત હોય કે કંઈ પણ બાબત, ચોકસાઈ જેટલી રાખશો એટલી અનુકૂળતા વધશે. કામ અંગે ઉતાવળ પણ તમને વધુ દેખાય. જૂની યાદો, સ્મરણો વધુ તાજા થાય તેવું પણ બને. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ. મિત્રો પરિચિતો સાથે આજે વાર્તાલાપ વધે. પારિવારિક બાબતમાં કોઈક નાના સરખા કામકાજમાં પણ વ્યસ્તતા થોડીક વધી જાય. વિચારો કંઈ પણ કારણસર તમને વધુ આવે તેવું પણ બની શકે. બિલકુલ. હેમિલભાઈ, આપ અમારી સાથે જોડાયા, દર્શકોને માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું તે બદલ આપનો આભાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગીદાર પણ હાલ બસ આટલું જ. નમસ્કાર.